touch, pressure and pain all require direct contact. Direct contact એટલે સીધો સંપર્ક, ટચ એટલે સ્પર્શ, પ્રેશર એટલે દબાણ, and pain એટલે પીડા, દર્દ. તો સ્પર્શ, દબાણ અને પીડા all require, આ બધાને જરૂર પડે છે, આ બધા માટે જરૂર પડે છે ડાયરેક્ટ કોન્ટેક્ટ એટલે કે સીધા સંપર્કની. આપણે એક ઉદાહરણ એક જોઈએ. દાખલા તરીકે છે ટચ લખ્યું છે, ટચ સ્પર્શ. તો મારે આ બોર્ડને સ્પર્શ કરવું હોય તો મારે શું કરવું પડે? સીધો સંપર્ક કરવો પડે, ડાયરેક્ટ કોન્ટેક્ટ. મારે એને ટચ કરવું પડે, અડવું પડે, તો પછી એનો સ્પર્શ થઈ શકે. પણ હું બોર્ડથી જો દૂર ઊભો હોઉં અને હું બોર્ડને સ્પર્શ કરવા માંગતો હોઉં તો હું ના કરી શકું. ઇનડાયરેક્ટલી હું ના કરી શકું, પરોક્ષપણે આનો ટચ ના કરી શકું બોર્ડને. મારે પ્રત્યક્ષ ડાયરેક્ટલી જ એને સ્પર્શ કરવું પડે. યુઝ્યુઅલી સામાન્ય રીતે હિયરિંગ એન્ડ સાઇટ, હિયરિંગ એટલે સાંભળવું, એન્ડ સાઇટ એટલે દેખવું, આર લાઈક સ્મેલ, એ સુગંધ જેવું છે. કેમ? કારણ કે એ કઈ સોલિડ નથી, એ એબ્સ્ટ્રેક્ટ છે, અમૂર્ત છે. અને આ કેવી ઇન્દ્રિયો છે? લોંગ ડિસ્ટન્સ સેન્સીસ, લાંબા અંતરની ઇન્દ્રિયો છે. કઈ બે લાંબા અંતરની ઇન્દ્રિયો? હિયરિંગ એટલે સાંભળવું, એન્ડ સાઇટ. કેમ લાંબા અંતરની અથવા દૂરના અંતરની ઇન્દ્રિયો છે? કારણ કે કોઈ વ્યક્તિ દૂર ઊભો હોય તો પણ આપણે એને જોઈ શકીએ. કોઈ વ્યક્તિ છે એ દૂરથી ગીત ગાતો હોય તો પણ આપણે એને સાંભળી શકીએ. માટે એને લાંબા અંતરની ઇન્દ્રિયો કીધું છે. લોંગ ડિસ્ટન્સ સેન્સીસ, સેન્સીસ એટલે ઇન્દ્રિયો. આપણે થોડા દૂર ઊભા હોઈએ તો પણ આપણે સાંભળી શકીએ, જોઈ શકીએ. Smell has its advantages. સુગંધને એના ફાયદા છે, એના લાભ છે. હવે લેખક એવું કહેવા માંગે છે કે સુગંધ છે એ જોવા અને સાંભળવા કરતાં પણ સુગંધની ઇન્દ્રિય કઈ રીતે ચડિયાતી છે એ લેખક કહેવા માંગે છે. Smell has its advantages. સુગંધને એના લાભો છે. કઈ રીતના લાભો છે? જો sight is, દેખવું જે છે એ in a state of nature, આપણે કુદરતના સાનિધ્યમાં અથવા કુદરતના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો depended on the sun, દેખવું છે એ સૂરજ ઉપર ડિપેન્ડ કરે છે, આધારિત છે. and is to a great extent useless at night. રાત્રે છે એ યુઝલેસ છે દેખવું, આપણે દેખી જ ના શકીએ. ખાસ તો આપણે આ લાઇટ ને બલ્બ ને એની નહીં વાત કરવાની, આપણે કુદરતના સાપેક્ષની વાત કરીએ છીએ, કુદરતી સંદર્ભમાં. તો આમ જોવા જઈએ તો દેખવું છે સૂરજ ઉપર આધારિત છે. સૂરજની હાજરી હોય તો દિવસે આપણે વ્યવસ્થિત દેખી શકીએ, પણ રાતે સૂરજની હાજરી નથી હોતી તો રાતે આપણે દેખી શકતા નથી. એટલે કે રાત્રે આપણે દેખવાની ઇન્દ્રિય બરોબર કામ કરી શકતી નથી, જે રીતે દિવસે કરી શકે છે એ રીતે. પણ લેખક એવું કહેવા માંગે છે કે સુગંધની જે ઇન્દ્રિય છે એ તો દિવસ અને રાત સરખી રીતે જ કામ કરી શકે છે. એટલા માટે સુગંધની ઇન્દ્રિય એ દેખવાની ઇન્દ્રિય કરતા ચડિયાતી છે. On the sun and is to a great extent useless at night, but smell is on day and night duty. પરંતુ સ્મેલ કેવી છે, સુગંધ કેવી છે, એ તો ડે એન્ડ નાઇટ ડ્યુટી, એનો અર્થ કે દિવસ અને રાત સક્રિય રહે છે, દિવસ અને રાત કામ કરે છે. આ ઇન્દ્રિય એવી છે. પછી એવું જ સાંભળવાની વાત લેખક કહે છે
લેખક એવું કહેવા માંગે છે કે સુગંધની ઇન્દ્રિય જે છે આપણી એ સાંભળવાની ઇન્દ્રિય કરતાં પણ ચડિયાતી છે. કઈ રીતે? તો લેખક ઉદાહરણ આપે છે કે કોઈ વ્યક્તિ, માની લો એક પ્રાણી ઊભું છે, એ પ્રાણીનું નામ A છે, એની થોડે દૂર એક બીજું પ્રાણી છે, એનું નામ આપણે વિચારીએ કે પ્રાણી નંબર B. એક પ્રાણી A છે, બીજું છે પ્રાણી B. હવે A ને ડિસાઈડ કરવું હોય, માની લો કે પ્રાણી B ક્યાં ઊભું છે, કેટલે ઊભું છે, કેટલે અંતરે, એને અવાજથી એને ડિસાઈડ કરવાનું હોય, એનો અવાજ સાંભળીને. તો એ પ્રાણી શું કરશે? પ્રાણી A કે પ્રયાસ કરશે કે પ્રાણી B એ અવાજ એનો અવાજ કેવો આવે છે, એનો અવાજ એકદમ નજીકથી લાગે તો એ પ્રાણી એવું કહેશે, એ પ્રાણી કે પ્રાણી B એકદમ નજીક છે. પણ પ્રાણી B છે એનો અવાજ બહુ દૂરથી આવે તો પ્રાણી એ શું કહેશે કે પ્રાણી B એ દૂર ઊભું છે. પણ ધારો કે પ્રાણી B બહુ હોશિયાર હોય અને અવાજ જ ના કાઢે તો પ્રાણી એ ડિસાઈડ કરી જ નહીં શકે કે પ્રાણી B ક્યાં ઊભું છે. તો આ બાબતમાં સ્મેલનું નથી. જે રીતે પ્રાણી B પોતાના અવાજને નિયંત્રણ કરી શકશે અને અવાજ નહીં કાઢે, એવું સુગંધની બાબતમાં નથી. સુગંધને નિયંત્રણ કરી શકાતી નથી. એટલે કે સુગંધની ઇન્દ્રિય એ સાંભળવાની ઇન્દ્રિય કરતાં પણ ચડિયાતી છે. અગાઉ આપણે જોયું કે દેખવાની ઇન્દ્રિય કરતાં એ ચડિયાતી છે, પછી લેખક કહે છે સાંભળવાની ઇન્દ્રિય કરતાં પણ ચડિયાતી છે. Our sense of smell, આપણી સૂંઘવાની ઇન્દ્રિય is far less delicate than that of a dog. એ કૂતરા કરતાં ઘણી ઓછી કામ કરે છે એવું લેખક કહેવા માંગે છે કે કૂતરામાં વધારે આ વસ્તુ છે. સૂંઘવાની જે ઇન્દ્રિય છે એ વધારે સતેજ હોય છે. આપણી જે સૂંઘવાની ઇન્દ્રિય છે એ એટલી બધી સતેજ હોતી નથી. અને લેખક એમ પણ કહે છે કે આ જે સૂંઘવાની ઇન્દ્રિય છે તો મનુષ્યમાં અને પ્રીમેટ્સ એટલે વાનરોમાં એને સ્થાનાંતરિત કરી શકાય છે. દેખવાની જે ઇન્દ્રિય છે એના બદલે ઘણી વખત સૂંઘવાની ઇન્દ્રિયથી આપણે સરસ કામ લઈ શકીએ છીએ. ખાસ તો સામાન્ય રીતે વાનરો અને ખાસ કરીને મનુષ્ય. વાનરો માટે શબ્દ વાપર્યો છે પ્રીમેટ્સ. Although some human senses can be outdone by mechanical devices, કેટલીક મનુષ્યની ઇન્દ્રિયો એવી છે કે જેનું કામ, જેનું સ્થાન યાંત્રિક ઉપકરણો એટલે કે યાંત્રિક સાધનોએ લઈ લીધું છે. મિકેનિકલ એટલે યાંત્રિક, ડિવાઇસીસ એટલે સાધનો અથવા ઉપકરણો. આપણી કેટલીક ઇન્દ્રિયોનું સ્થાન યાંત્રિક ઉપકરણો અથવા સાધનોએ લઈ લીધું છે. ઓલ્ધો, આમ છતાં પણ, સ્મેલ કેન નોટ, સુગંધની ઇન્દ્રિય એવી છે કે એનું સ્થાન યંત્રો લઈ શક્યા નથી. એવું કોઈ મશીન શોધાયું નથી કે જે સૂંઘી શકે અને જે સુગંધને પારખી શકે. બીજા બધા ઘણા ઉપકરણો શોધાયા છે, આંખ માટે, કાન માટે, આપણા જે અમુક જે પાર્ટ્સ છે શરીરના અંગો એના માટે. દાખલા તરીકે કોઈનો પગ કપાઈ ગયો હોય તો એના માટે પેલો આર્ટિફિશિયલ નકલી બનાવટી પગ છે એ એના સ્થાને મૂકી શકાય. એ રીતે ઘણા અંગોનું એવું છે. પણ સુગંધની ઇન્દ્રિય એવી છે કે એના માટે કોઈ એવું સાધન બનાવી શક્યા નથી વૈજ્ઞાનિકો.
The living nose એટલે સજીવ નાક. સજીવ નાક એટલે બરોબર કામ કરતું હોય એવું નાક. Is not likely to be replaced by any non-living contrivance. Contrivance એટલે સાધન કે ઉપકરણ. તો આપણું જે સક્રિય જીવંત જે નાક છે એનું સ્થાન replaced એટલે સ્થાન કોઈ non living contrivance એટલે કોઈ મૃત અથવા જેનામાં જીવ ના હોય એવું સાધન લઈ શકે એવું લાગતું નથી. In the foreseeable future નજીકના ભવિષ્યમાં આવું બને એવું લાગતું નથી. That is why in an age of superlative mechanization. That is why in an age of superlative mechanization એટલા માટે જ આ મશીનનું જ્યાં આધિપત્ય છે એવા યુગમાં the master chef એટલે અહીંયા રસોઈયો, the tea taster એટલે કે ચાનો આસ્વાદક, and the perfume compounder અને અત્તરનો સંયોજક, અત્તર બનાવનારો જુદી જુદી સુગંધોને મિશ્રણ કરીને are likely to remain immune to the possibility of technological unemployment. Unemployment એટલે બેકારી. તો પ્રૌદ્યોગિક બેકારીના સમયમાં પણ આ લોકો છે એ પ્રતિકાર કરી શકશે. એ લોકો પોતાની જોબ ગુમાવશે નહીં. આ લોકો બેકાર નહીં થાય. કયા લોકો? તો એક તો માસ્ટર શેફ એટલે રસોઈયો, ટી ટેસ્ટર એટલે ચાનો આસ્વાદક, એન્ડ ધ પરફ્યુમ કમ્પાઉન્ડર એટલે કે અત્તરોનો અથવા સુગંધનો જે બનાવનારો હોય એ રહ્યો. કેમ? કારણ કે વૈજ્ઞાનિકો હજી સુધી સુગંધ માટેનું મશીન શોધી શક્યા નથી અને જુદી જુદી સુગંધો નો આ લોકોએ ચાર્ટ વૈજ્ઞાનિકોએ બનાવ્યો છે પણ હજી એનામાં એવું જોરદાર સંશોધન કરી શક્યા નથી. તો આ પાઠ છે, હું આશા રાખું કે તમને બરોબર સમજાયો હશે. આભાર.